નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના વરસાદ વિશે કે અત્યારે આપણે જે મગફળી છે એમાં 2-3 પાણીના રાઉન્ડ દેવાના બાકી છે। જેવા વિસ્તાર 80% હશે અને બીજી જગ્યાએ ઘણી જગ્યાએ એવું પણ છે કે મગફળી ઉપડવા માંડી છે। જેવી જે આપણે ટૂંકી જે મુદતની આવે છે 39 છે, પછી બીજા જે ઘણા માંડવાઓ આવે છે એ ઉપડવા માંડ્યા છે। પણ ખાસ કરી અને જે આપણે વરસાદની વાત કરીએ એટલે આપણે પરેશભાઈ ગોસ્વામી છે કે એનું 90% થી 95% સાચું પડે છે જે આગાહી કરે। અને એ જ પ્રમાણે એની જેમ કીધું હતું કે જામનગર અને દ્વારકા જિલ્લામાં છૂટો છવાયો ભારે વરસાદ પડે, તો એ જ રીતના અમારે જામ ખંભાળિયાની બાજુમાં જ ગામ છે। તો અત્યારે અમારે જે આજે આપણે 28 તારીખ થઈ છે, પણ 27 અને 28 આ બેની વચ્ચે રાતના 10 વાગ્યાથી કરી અને 2-3 વાગ્યા લગી ફૂલ ભારે વરસાદ પડ્યો, ગાજવીજ અને પવન સાથે। અને લગભગ 2.5 ઇંચ જેવો વરસાદ પડી ગયો છે અને આ વરસાદની જરૂર હતી, પણ એની સાથે સાથે ઘણા જે ખેડૂત મિત્રો છે એને 80% જેવા છે એને જરૂર હતી અને સામે 20% ને નુકસાન પણ થયું છે। નુકસાનની વાત કરીએ તો આપણે જે મગફળી હોય એ ઘણી મગફળી પાથરે પડી છે અને આપણે જે કપાસની અંદર જે આપણે કહીએ છીએ ફૂલ ફ્લાવરિંગ એ પણ ખર્યું છે અને કપાસ થોડો ઘણો ક્યાંક પણ નમ્યો હશે જે પિયતમાં આપેલું હતું અને નમવાથી એનું નુકસાન થયું છે, પણ સામે ફાયદો ઘણો થયો છે। એટલે 95% આગાહી એની સાચી જ પડે છે। અને જે બીજા જિલ્લા આપ્યા છે ત્યાં ઘણી જગ્યાએ જુનાગઢમાં જોયું ફૂલ વરસાદ થયો છે અને સુરેન્દ્રનગર બાજુ ઘણી જગ્યાએ વરસાદ થયો છે। ખાસ કરીને જામનગર અને દ્વારકામાં એને કીધું હતું છૂટો છવાયો ભારે વરસાદ પડે, તો એ જ હિસાબે ભારે વરસાદ પડ્યો છે। જામ ખંભાળિયામાં ઘણી જગ્યાએ છે જે ઘણા ગામડાઓ ખાલી છે અને ઘણા ગામડાઓમાં વરસાદ છે। અને તમે ક્યાંથી હો કોમેન્ટમાં જણાવી દેજો અને તમારે કેટલો વરસાદ પડ્યો છે 27-28 એ કોમેન્ટની અંદર જણાવજો। ખાસ એના માટેનો જ વિડીયો હતો કે આ વરસાદથી ફાયદો થયો છે અને નુકસાન પણ થયું છે। આપણે જૂની હિસાબે કહેતા હોય કે જે આપણે હાથીઓ નક્ષત્ર છે એનો વરસાદ થાય તો આપણું આવનું વર્ષ છે એ સારું રહે, તો એ આપણે કહી શકીએ કે હાથે કોલ દીધો છે। એટલે એ આપણે ખેડૂત માટે સારા સમાચાર કહેવાય જે આપણે આ જામનગર અને ખંભાળિયાના છે, કેમ કે લગભગ ઘણા વર્ષોથી આવો વરસાદ પડ્યો નથી જે આ નક્ષત્રની અંદર, પણ આમાં પડ્યો એટલે બહુ સારું કહેવાય। તો ખાસ એના માટેનો જ વિડીયો હતો। આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ, જય ગૌ માતા।